अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે આપણે એ સમજવાનું છે કે કેમ કરીને આપણી દ્રષ્ટિ કોઈ પણ ભોગે સનાતન સત્યવાળી દ્રષ્ટિ બને। કોઈ પણ ભોગે, એ ભોગેનો મતલબ કઈ રીતે પણ તમે સમજો, પણ સનાતન સત્ય બનાવો દ્રષ્ટિ। એક્ઝામ્પલ ગમે તે હોય, રીત ગમે તે હોય, પરિપક્વતા આવવી જોઈએ। કોણી દુકાનમાં કામ કરો છો એ અગત્ય નથી, પણ સ્ટોર ચલાવતા આવડવું જોઈએ। મગનભાઈનો કે છગનભાઈનો હોય, એકવાર સ્ટોર ચલાવતા આવડ્યું પછી ગમે તે ચલાવી શકશો। કોણ ચલાવે મહત્વનું નથી, સમજાય છે? એવી રીતે પરિપક્વ થવું જોઈએ। અને જો પરિપક્વ થઈ જાય તો સહજતા આવી જાય। શું આવી જાય? આની નિશાની। પછી એના માટે એફર્ટ ના હોય, સહજ હોય। મહેનત ત્યાં સુધી હોય જ્યાં સુધી સહજ થયો નથી, જ્યાં સુધી સહજ નથી। અને માણસના વ્યક્તિની અંદર વ્યક્તિ માટેનો એટલે કે ફાઇલ નંબર 1 માટેનો પક્ષપાત ક્યારે હોય કે જ્યાં સુધી ફાઇલ નંબર 1 ની વેલ્યુ મારી દ્રષ્ટિમાં હોય। આપણે ફાઇલ નંબર 1 ની વેલ્યુ 0 કરવાની છે કે વેલ્યુ કરવાની છે? 0 કરવાની। પણ કે આપણે 0 કરી નાખીએ તો સંસાર ચાલે? આવો બુદ્ધિ તો પ્રશ્ન પૂછે ને, એટલે તું ચલાવે છે અત્યારે, પણ તું ચલાવે છે, પણ એને જે માઇન્ડ સેટ થયું છે ને, ચલાવ્યા વગર તો કેમનું થાય? એટલે એને શંકા પડે છે। જ્ઞાનીનું જ્ઞાન શબ્દથી સમજાવ્યું, પણ હજુ એ શંકાનું સમાધાન થતું નથી, કારણ કે હજુ કરતાપણું જે છે એ હું અકર્તા છું એવું શાબ્દિક સમજાયું, પણ અકર્તા છું એ દ્રષ્ટિમાં પરિપક્વ થયું નથી, કારણ કે કરતાપણું ખલાસ થઈ ગયું નથી દ્રષ્ટિમાંથી। ઉદયમાં તો ખલાસ થવાનું છે, કુદરતી રચના છે, પણ દ્રષ્ટિમાંથી ખલાસ થવું જોઈએ ને। કાલે તમે એક્ઝામ્પલ આપ્યો તો ને, પેલો બિઝનેસ વાળો કે બિઝનેસ બંધ કરવાનો છે, બસ એટલે એ તેનું નક્કી થઈ ગયું તો ફરી પેલું પેલામાં જીવતો ના રહે, પછી એ ફાઇલ નંબર 1 માં ફરી એને જીવતો ના રહે, પછી એ મિકેનિકલ પ્રોસેસ, એને ખતમ જ કરવાનો, એને પછી શું કરવું એની પાછળ? યસ યસ યસ। આને લીધે ઇન્ફિયોરિટી ને સુપિરિટી કોમ્પ્લેક્સ આવે ને, આ અજ્ઞાનને લીધે જ બંને હોય ને, દ્વંદ બધા જ રિલેટિવ સત્યમાં આવે। અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રિલેટિવ સત્ય હોય, પછી સુપેરિટી હોય કે ઇન્ફિરિટી। આ જગતમાં પ્રકૃતિએ કરીને જે લોકો સુપિરિયર થવા ગયેલા એ બધા ફેલ થયેલા। શું કીધું? ફેલ થયેલા। કેમ? કારણ કે પ્રકૃતિએ કરીને સુપિરિયર થવા જાઓ તો કાયમ માટે તમે સંજોગો તમારા પોઝિટિવ લાયા ના હોય, એટલે રાવણને પણ હારવું પડે। શું કીધું? હા, હારવું પડે ને કંસને હારવું પડે, સમજાય છે? પ્રકૃતિ માટે સુપિરિયર ના થવાય। જેનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર છે એને તમે સુપિરિયર બનાવવા માંગો છો? જ્યાં તમારું કશું ચલણ નથી, જ્યાં તમે પોતે નથી, એની જ તમે વેલ્યુ કરો છો, અને એની વેલ્યુ કોઈને આત્માને અનુભવ કરવા માંગો છો? ઇઝ ઇટ પોસિબલ? વેલ્યુ શું કરવી પડે? એની એંગલ પર પ્રકૃતિની વેલ્યુ મારી દ્રષ્ટિમાં શું કરવી પડશે? 0। તો પોતાની વેલ્યુ સમજાશે। પોતે છૂટવું છે એવું ડિસાઈડ કરવા થવું જોઈએ કે મારે છૂટવું છે, મોક્ષે જવું છે એવું ડિસાઈડ થવું જોઈએ। ત્યાર લગીને આ તો વસ્તુ કાચું પડી જાય છે, સમજાય છે કરું, પણ પરિપક્વતા નથી। મારે છૂટવું છે એવું બુદ્ધિથી તો સમજાય છે, હું શુદ્ધાત્મા છું તે બુદ્ધિથી સમજાય છે, નથી સમજાવતું નહીં। આ બધું કુદરતી રચના છે કે વ્યવસ્થિત છે એ સમજાય છે બુદ્ધિથી, પણ એ બુદ્ધિ જે છે એ પરિપક્વ નથી થઈ, કારણ કે
એ બુદ્ધિ જે મેચ્યોરિટી વાળી લઈને આવ્યા છો, રિલેટિવ સત્યની બુદ્ધિ, એની ઇમ્પેક્ટ બહુ છે. એટલે પેલી વારે ઘડીએ જે સમજણ છે ને એ માઇલ્ડ થઈ ગયા છે, સાચી સમજણ. કારણ કે એટલે તો કહું છું ઉપયોગ કરો. ધેટ ઇઝ ધ ઓનલી વે. આપણે પાણી પીએ શું કામ ના કહીએ કે કુદરતી રચના છે? પાણી પીનારો કુદરતી રચના, પાણી કુદરતી રચના, આપનારો કુદરતી. જો આમ શું વાંધો છે? યુ મેચ્યોર યોર વિઝન. કારણ કે આ નહીં કરો તો પેલી પાકી થયા જ કરે છે. મેં પાણી પીધું કારણ કે એટલે ખાલી બોલવાનું નથી, હું દ્રષ્ટિની વાત કરું છું. હું ઊંઘી ગયો, હું જાગ્યો, પછી શું કામ પેલું કુદરતી રીતના જુઓ ને. હું શું કામ હું ક્યાં મૂકો તમે? શુદ્ધાત્મા. કારણ કે તમે અનુભવ શેનો કરવાનો છે? શુદ્ધાત્માનો. તમે આજે ખરેખર કોણ છો? શુદ્ધાત્મા. તો એની પ્રકૃતિમાં તમારો જીવ તો હું ભળવો જોઈએ. વ્યવહારથી બોલો એનો વાંધો નહીં કે મેં પાણી પીધું, દ્રષ્ટિમાં હોવું જોઈએ આ જ કુદરતી રચના. ફાઇલ નંબર 1 એ પાણી પીધું એ એનો સંજોગ, તો મારે શું જોવાનું? એને કુદરતી રચના. એના વિકલ્પમાં પીધું, ના પીધું, અડધો ગ્લાસ, પોણો ગ્લાસ, એ બધું સબ્જેક્ટ આપણો નો ડિટેલિંગ. એક જ સબ્જેક્ટ કુદરતી રચના જે છે તે. હવે જો ડિટેલિંગમાં ગયા તો પાછું પઝલ. ખ્યાલ આવ્યો? એટલે અમે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કીધું કે જે બની રહ્યું છે એને કુદરતી રચના ન જોવું એનું નામ ડખોડકલ. ડખોડકલ એ એક્શન નથી, એક્સેપ્ટ નથી કરતા કે આ સંજોગ જ કુદરતી રચના છે. પછી કમ્પ્લેન કેમ, ક્વેશ્ચન કેમ? તો કે કમ્પ્લેન ને ક્વેશ્ચન એટલા માટે થયું ડખોડકલ, સ્વીકાર થતો નથી. એ તમારી દ્રષ્ટિની કથા. આપણે જાગૃતિ રહેતી નથી, આપણે સમજીએ છીએ તો એ આપણા પૂર્વના ઉદય કર્મ એવા હશે કે આપણાથી ઉદય કર્મ ગમે તેટલા ભારે હોય પણ આપણો પુરુષાર્થ કરનારો ને ઉદય કરનારા બે સેક્શન કેવા છે? જુદા. એટલે ઉદય ભારેમાં ભારે હોય, મધ્યમે હોય અને માઇલ્ડે હોય. પણ પુરુષાર્થ કરનારો તો છૂટો છે. પણ પુરુષાર્થ કરનારાની જે મેચ્યોરિટી છે એ મેચ્યોરિટી પાવરફુલ એટલા માટે થઈ નથી કારણ કે આપણે વિજ્ઞાનને નોલેજનો સબ્જેક્ટ બનાવ્યો. શું બનાવ્યો છે? વિજ્ઞાનને ઉપયોગનો સબ્જેક્ટ નથી બનાવ્યો. નોલેજ એટલે આઈ નો ઇટ, ઉપયોગ એટલે હું એપ્લાય કરી રહ્યો છું. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ભલે 5 વાર ચૂકી ગઈ, પાછું ઉપયોગ કરો. 10 વાર ચૂકી ગઈ, ઉપયોગ કરો ને. પણ વાય યુ કાઉન્ટ ઇટ? એ કેટલી વખત ચૂકી ગયો? તમારે ઉપયોગ રાખવો છે. ધેટ ઇઝ ધ ઓનલી સબ્જેક્ટ. ચૂકાઈ ગયો કશો વાંધો નહીં, જ્યારથી યાદ આવે પાછું શરૂ કરી નાખો. ખ્યાલ આવી ગયો? પણ હું જાણું છું તો પછી ઉપયોગ નહીં રહે. કારણ કે આ જાણવાનો વિષય જ નથી. સાયન્સ ઇઝ અ એક્સપેરિમેન્ટ અને એ એક્સપેરિમેન્ટથી તમે રિયલાઇઝ તરફ જશો, નોલેજથી નહીં જા. નોલેજ ઇઝ ઓનલી પ્રાઇમરી. શું કીધું? ધેટ્સ ઇટ. પ્રાઇમરીને જો પ્રેક્ટિસમાં નહીં મૂકો, પ્રેક્ટિસ એટલે થ્રુ યોર વિઝન, થ્રુ યોર મન વચન કાંઈ નહીં, તો તમે પરિપક્વ નહીં થાવ. એટલા માટે કીધું કે પ્રકૃતિનું મહત્વ આંકવાનું નથી.